શું નામ આપનું? આદિત્ય દેસાઈ. આદિત્યભાઈ, શું લાગે છે કે ગવર્મેન્ટે એજ્યુકેશન ફ્રી કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હા, ઓફકોર્સ કરવું જોઈએ. શું કારણ? કારણ કે આજે રોડ ઉપર જે કે એની એમ્સ છે શરૂઆત તો એને કરી દીધી છે. એવી રીતે આપણી સરકારી શાળાઓમાં પણ ફ્રીમાં ભણાવવામાં આવે છે. અને આજે જેટલા પણ લોકો અહીંયા જે રોડ ઉપર હોય છે એ લોકોને પણ એજ્યુકેશનની જરૂર હોય એવું લાગે છે. એ આજે મ્યુનિસિપાલિટીમાં તો વર્ષોથી એજ્યુકેશન ફ્રી જ હતું, પણ લોકો એક સ્ટેટસ સિમ્બોલ કે એ શાળામાં ભણશે અમારો છોકરો, એક મધ્યમ વર્ગી, ઉપરના ક્લાસના લોકો તો ના જ મૂકે, પણ એક મધ્યમ વર્ગી કે લોઅર મિડલ ક્લાસની પબ્લિક પ્રાઇવેટ ગવર્મેન્ટ સ્કૂલોમાં મૂકતા અચકાય છે. એનું શું કારણ? કારણ કે તેમાં ખાસ એટલું ધ્યાન આપવામાં આવતું નથી. તેટલી એ એજ્યુકેશનની પદ્ધતિમાં સુધારો કરવાની ખૂબ જરૂર છે. ગવર્મેન્ટ ટીચરો જે હોય છે, જે શાળામાં ભણાવતા હોય છે, તે સરખું ધ્યાન નથી આપી શકતા અને એજ્યુકેશન પર સરખું ગાઈડ પણ નથી કરી શકતા. જેના કારણે છોકરાઓનું ભણવા કરતાં મસ્તીમાં વધારે ધ્યાન હોય છે. માટે મધ્યમ વર્ગીય લોકો તેમાં મૂકતા નથી. અને તમે કદાચ કોલેજમાં, હા, હું કોલેજના 3rd યરમાં. તમે અત્યારે પ્રાઇવેટ કોલેજમાં છો? ના, ગવર્મેન્ટ કોલેજ સ્વામિનારાયણ. તો જે પ્રાઇવેટ કોલેજો દિવસે ને દિવસે વધતી જાય છે, અઢળક યુનિવર્સિટીઓ, પહેલા એક જ યુનિવર્સિટી કે અમદાવાદમાં કે ગુજરાત યુનિવર્સિટીમાં જ લોકો ભણતા હોય કે એમએસ યુનિવર્સિટીમાં જ ભણતા હોય, એના બદલે આજે ઠેર ઠેર નવી નવી તેમાં ખરેખર સુધારો કરવાની જરૂર છે. દરેક યુનિવર્સિટીને એક જ છત્ર નીચે લાવવાની જરૂર છે. અને બાકી તમને શું લાગે છે કે આજે એજ્યુકેશન સિસ્ટમ કેટલી મોંઘી થઈ છે? તમારી કોલેજની ફી અને કમ્પેર ટુ પ્રાઇવેટ કોલેજ ફી બહુ જ મોંઘી થઈ ગઈ છે. શું ફી છે તમારી? મારી 1,500 અને વર્ષની. પ્રાઇવેટમાં? પ્રાઇવેટમાં 47,000. એકચ્યુઅલી મારે પોતાને LLB કરવું છે પ્રાઇવેટમાંથી. એની ફી બહુ જ મોંઘી છે. 1 સેમની 47,000. ઓકે, એટલે એના માટે તમે શું કહેશો કે ગવર્મેન્ટે શું સુધારા કરવા જોઈએ? ગવર્મેન્ટે બસ આ જ સુધારો કરવો જોઈએ કે પ્રાઇવેટ કોલેજોને બધી જ કોલેજોને એક જ છત્ર નીચે લાવવું જોઈએ અને એક સરખું ભણવાનું હોવું જોઈએ અને ફેકલ્ટી પણ સારી એવી હોવી જોઈએ.